હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમને બધાને દિલાબા તરફથી આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ગાઈઝ અત્યારે તમે ચોમાસામાં મારે બહુ બધું કામ હોય છે, કારણ કે મને બિલકુલ ટાઈમ નહીં હોતો. સાનિધ્યાના સ્કૂલે મોકલવાનો હોય 6 વાગ્યાથી ઉઠું તો રાતના 12 વાગ્યા સુધી મારે છે અને કન્સ્ટન્ટલી ઊભું જ રહેવાનું હોય છે, કારણ કે સાનિધ્ય સ્કૂલે ગયા પછી મારે છે અને ચા બનાવવાની હોય એના પપ્પા માટે, પછી જમવાનું બનાવવાનું હોય, એમને 12 વાગે જવાનું હોય, એટલે તો ગઈ મારા ઘરે ડેલી દાળ ભાત શાક રોટલી બનતી હોય છે. અને દાળ ભાત શાક રોટલી તો ડેલી બનાવવાના જ હોય, અને પ્લસ તુલસી પણ મને સૂતી હોય તો મારે કામ થઈ શકે, બાકી એ જાગતી હોય ને તો મને હેરાન કરે, કશું કામ પણ ના કરવા દે ઘણી વખતે તો. અને ગઈ જેટલા માટે જે સવારમાં છે ને 12 વાગ્યા સુધી તો બિલકુલ મને ટાઈમ નહીં હોતો, કારણ કે એમના સોનમ પપ્પાના કપડાની ઇસ્ત્રી કરવાની હોય, પ્લસ બીજું પણ એક્સ્ટ્રા કંઈ કામ હોય તો મારે કરવાનું હોય. અને એ ઓફિસથી જાય ને એના પછી જ મારું ડેલી રૂટીન કામ જે થતું હોય એ થાય છે. કપડાં, વાસણ, કચરા, પોતું એ સવારમાં ઘરે હોય ને ત્યાં સુધી મારું કામ ના થઈ શકે, કારણ કે એ રાતે મોડા આવે છે, એટલે સવારે 10 વાગ્યા સુધી તો એ ઊંઘેલા જ હોય છે. 10 વાગ્યા પછી ઉઠે પછી જ મારા ગોદવાનું બધું લેવાય અને કામ થાય. તો ગઈ અહીંયા છે ને મેં દાળ ભાત શાક રોટલી બનાવવા માટે દાળ બાફવા મૂકી હતી અને ફુલાવર કાઢ્યું હતું, ફુલાવરની સબ્જી બનાવવાની હતી, અને કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકેલું હતું, કારણ કે ગઈ અમે અહીંયા રહેવાયા એના પછી છે ને મેં શું કહેવાય ગીઝર ફિટ અહીંયા નથી કર્યું, કારણ કે હવે 4-5 મહિના રહેવું છે, અને પાછું ફિટ થાય એને પાછું નીકળવાનું થાય, એના માટે અમે તપેલા જ ગરમ કરીને પાણીથી નાહીએ છીએ. તો ગાઈઝ આના સિવાય પણ મારું ઘણું બધું કામ હોય છે. નહીં 150 का है. हाँ तो अभी 5-10 मिनट रहने પછી मम्मी लगता है वीडियो बनाने में अच्छा टाइम है. मैं हाथ लगा दिया. બસ હવે બંધ કર દે. હો ગયા. તો ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો. અને ગાઈઝ આજે છે ને થોડુંક સારું લાગે, શરદી ઉધરસ થઈ ગયું છે, પણ તો એ બધા દિવસ કરતાં આજે થોડું સારું લાગે છે. તો ગાઈઝ અત્યારના છે ને 8 વાગી ગયા છે, અને આજ મારી ઘેર છે ને ભાજી પાઉંની ભાજી બનાવી છે, પરોઠા બનાવ્યા છે, લીંબુ છે, નીચોડી ખાઈએ છે મસ્ત ટેસ્ટી. તો ગાઈઝ ચલો તમને રેસીપી તો બનાવી દીધી છે અમે, ખવાઈ જશે, પણ એ બતાવું તમને સબ્જી જે અમારી થાળીમાં છે ને એ. તો ગાઈઝ તમે જુઓ કે ભાજી પાઉંની ભાજી છે અને અમે અહીંયા પરોઠા બનાવ્યા છે. તો અમને છે ને પાઉં કરતાં પરોઠા જોડે વધારે મજા આવે છે, એટલે ગાઈઝ અમે આ ખાઈએ છીએ ભાજી પાઉંની ભાજી અને પરોઠા, બહુ મસ્ત લાગે છે. અને ગાઈઝ હમણાં હું આદિશ્વર તો નહીં પણ અહીંયા ગઈ હતી શાક માર્કેટે. મને શું આદિશ્વર જલ્દી યાદ આવે, કારણ કે અમે ત્યાં પહેલાં કલ્હારમાં રહેતા હતા ને એટલા. તો ગાઈઝ અહીંયા અમારા સ્વામિનારાયણ પાર્ક જોડે છે સબ્જી મંડી, ત્યાં ગઈ હતી. તો ત્યાંથી છે ને હું આ મેથીનો જીરો લાવીશું શાકમાં, અને ટામેટાં, મરચાં, બધું ઘણું બધું લઈ આવી, પણ એ બધું મૂકી દીધું. હળદર લાવીશું, હળદરનું અથાણું બનાવવાની છું,
અને આ પહેલાં તો આ મેથી મારે શું કહેવાય સુધારી મૂકી દેવી પડશે. અને મારે રીશુ મોબાઈલ લેવો છે. જોજે ગાય જોવી છે એમ કહે છે કે શું જોવું છે રીશુ? ભેંસ જોવી છે? ગાય જોવી છે? હા ભેંસ જોવી છે. હા બે જોવી એમ બોલો ગાય. મેં રીસુડો અમારા ભાઈ જુઓ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીનામાં તરફથી. તો ગાઈઝ આજે છે નેક્સ્ટ મોર્નિંગ અને આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ગાઈઝ અત્યારે છે શિયાળો આવી ગયો છે, ફૂલ ઠંડી લાગી રહી છે અમારે અહીંયા તો શ્રીરામ મંદિરમાં. અને બહાર નીકળીએ સવાર સુરુને મૂકવા જવું ને રિક્ષાવાળા ભાઈ આવે ત્યાં સુધી રોડ પર એટલી બધી ઠંડી લાગે, જબરજસ્ત ઠંડી લાગે છે. અને ગાઈઝ હવે મારો થોડો અવાજ ખોલ્યો છે, બહુ શરદી થઈ ગઈ હતી સખત. તો હજુ પણ ક્લિયર તો અવાજ નથી પણ ધીમે ધીમે થોડો અવાજ ખુલ્યો છે. દવા પીધી ગરમ પાણીમાં હળદર મીઠું નાખીને ડેલી સવારમાં પીવું છું, થોડી વાર રાતે પણ પીવું એટલે થોડો અવાજ ખુલ્યો છે. અને નાક તો હજુ ફિટ જ થઈ જાય છે થોડી વારે. રેશોને પણ એવું છે, રેશોને પણ શરદી બહુ થઈ ગઈ છે. તો ગાઈઝ અત્યારે સવારના 8 વાગ્યા છે અને હું ચા અને નાસ્તો કરું છું. મુઠિયા બનાવ્યા છે અને શું કહેવાય ચા અને મુઠિયા બસ એ. અને ગાઈઝ આજનું મારું બહુ રૂટીન કામ છે. આજે છે ને મારે અત્યારે જ સવારમાં તો પહેલાં તો રાતના કપડાં છે એ વારવાના છે અને બસ પેલું શું કહેવાય લીલી હળદરનું અથાણું બનાવવાનું છે. તો એ હળદરને ધોઈ અને છોલી અને એના કાપીને કટકા કરવાના છે, એ બાકી છે હજુ પ્રોસેસ. તો ગાઈઝ બસ અત્યારે તો હું આ ચા નાસ્તો કરવા બેઠી છું. ચલો તમે પણ મારા ઘરે ચા અને નાસ્તો કરવા સવારમાં. રીશુ અને એના પપ્પા બંને સૂતા છે અને હું અહીં બેઠી છું. તો ગાઈઝ ચલો પછી મળીએ. તો ગાઈઝ આ તમે જુઓ કે આ મુઠિયા અને ચા બસ આ મારો નાસ્તો છે સવારનો અત્યારમાં. ચલો તમે મારી સાથે નાસ્તો કરવા. હેલો ગાઈઝ, તો ગાઈઝ અત્યારે આફ્ટરનૂન થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અમારે જમવાનું બની ગયું છે. બપોરના 1 વાગી ગયા છે. એમાં મિક્સ સબ્જી છે, પેલું ફુલાવર, રીંગણ, ટામેટું, ગાજર, બટાકું એ. અને આ બાજુ અહીંયા ચણાની દાળ બનાવી છે, રોટલી છે અને ભાત છે. તો ગાઈઝ આ અત્યારે અમારે બપોરનું મેનુ છે, તમે જોઈ શકો છો. હા બસ આની દિન બહુ ભૂખ લાગી છે એટલે એના જમવાનું જમાડીએ છીએ અમે. હેલો ગાઈઝ, તો ગાઈઝ અત્યારે આફ્ટરનૂન થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અમારે જમવાનું બની ગયું છે. બપોરના 1 વાગી ગયા છે. એમાં મિક્સ સબ્જી છે, પેલું ફુલાવર, રીંગણ, ટામેટું, ગાજર, બટાકું એ. અને આ બાજુ અહીંયા ચણાની દાળ બનાવી છે, રોટલી છે અને ભાત છે. તો ગાઈઝ આ અત્યારે અમારે બપોરનું મેનુ છે, તમે જોઈ શકો છો. હા બસ આની દિન બહુ ભૂખ લાગી છે એટલે એના જમવાનું જમાડીએ છીએ અમે. હેલો ગાઈઝ, તો ગાઈઝ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે અને મેં તમને સવારે કીધું હતું ને કે આપણે બનાવવાના છીએ લીલી હળદરનું અથાણું. તો ગાઈઝ આ તમે જોઈ શકો છો લીલી હળદર હતી એને મેં ધોઈને સાફ કરીને પછી એને આવી રીતે લાંબા કટકા મતલબ આવી લાંબી ચીરીઓ પાડીને એને મેં સૂકવી હતી અને પછી છે ને સુકાઈ ગઈ કમ્પ્લીટ, તમે જોઈ શકો છો. તો હવે આ સુકાઈ ગઈ એટલે છે ને હવે આપણે એનું અથાણું બનાવવાના છે લીલી હળદરનું. તો તમે જોઈ શકો છો કે અહીંયા છે ને મેં 100 થી 200 ગ્રામ નહીં પણ 150 ગ્રામ જેટલું છે ને તેલ લીધું છે. આ તેલને મેં ગરમ કરી દીધું છે અને આ તેલ હવે ગરમ થઈ ગયું હતું અને એના પછી એને ઠંડુ પણ પાડી દીધું છે. ઠંડુ પડી ગયું છે એટલે હવે આપણે છે ને એમાં આ અચાર મસાલો નાખશું, બરાબર. પણ એ પહેલાં હું તમને કહી દઉં કે આ જે ચીરીઓ છે ને એને સાફ કરી દીધી, ત્યારે પછી કોરી પાડીને પછી એમાં મીઠું અને લીંબુ એડ કર્યું હતું અને એમાં મિક્સ કરીને આવી રીતે લીંબુને બધું નાખીને અને પછી એને આવી રીતે આ પેપરમાં સૂકવવા મૂકી દીધી હતી. સુકાઈ ગઈ છે, કોરી મસ્ત પડી ગઈ છે હળદર, આ તમે જોઈ શકો છો. એટલે હવે છે ને આની અંદર
આ તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે પહેલાં તો આ મસાલો છે, અચાર મસાલો છે જલારામનો, અચાર મસાલો તૈયાર જ છે ગાઈઝ. તો આ તૈયાર મસાલાની અંદર હું અહીંયા 3 થી 4 ચમચી જેટલું છે ને એમાં એડ કરીશ. આ તેલની અંદર તેલ ગરમ ના લેવું જોઈએ એ તમને ખાસ કહીશ, કારણ કે ગરમ તેલ લેશો તો બધો મસાલો બળી જશે. એના માટે આમાં મસાલો પૂરેપૂરો તૈયાર જ આવે છે, એટલે આપણે આમાં કંઈ એડ જ કરવાનું નહીં આવતું. હવે આ મસાલો એડ કર્યો પછી ગાઈઝ આ જોવા તમે જોઈ શકો છો 50 ગ્રામ જેટલો ગોળ છે, આને મેં શું કહેવાય સમારીને લઈ લીધો છે. તો બસ આપણે આ ગોળ છે ને એ પણ આમાં એડ કરી દઈશું, બધું જ ગોળ આની અંદર તેલની અંદર તમે જોઈ શકો છો ગાઈઝ. હવે આ ગોળ એડ કરી દીધો પછી છે ને હવે આપણે એને શું કહેવાય મિક્સ કરી દઈશું મસ્ત રીતે. જુઓ તમે જોઈ શકો છો ગાઈઝ. હવે છે ને આપણે આની જ અંદર આ તેલ એટલે આ બધું મિક્સ કર્યું છે ને એની અંદર પહેલાં આપણે શું કરશું, આ જે બધી લીલી હળદર છે સુકાઈ ગયેલી, મતલબ આવી રીતે કોરી પાડેલી, હવે આ હળદરને પાછા આપણે આની અંદર એડ કરી દઈશું. બધી જ હળદરને આ ચીરીઓને હળદરની બધી ચીરીઓ છે ને એમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અને પછી કમ્પ્લીટ હલાવીને મતલબ મિક્સ કરીને આપણે છે ને એને એક શું કહેવાય જાર હોય ને નાની કાચની બરણી ચીની માટેની હોય એમાં પણ આપણે આ ભરી શકીએ છીએ. હવે ગાઈઝ હવે જો આમાં બધી આ ચીરીઓ નાખી દીધી છે ને તો ચાલો હવે આપણે આમાં મિક્સ કરી દઈએ પહેલાં તો. બરાબર હું મિક્સ કરી દઉં. તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે આ કઢાઈની અંદર છે ને હળદર નાખી દીધી, લીલી હળદર, અને આને મસ્ત રીતે મેં મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો. પણ ગાઈઝ મને એવું લાગે છે કે થોડું તેલ આમાં ઓછું પડ્યું છે, તો ગાઈઝ હવે હું આમાં છે ને થોડું ઉપરથી તેલ એડ કરી દઈશ. અને ગાઈઝ જો તમારા ઘરમાં ઓછું તેલ ખાતા હોય તો ઇનફ છે, મારા ઘરમાં પણ ઓછું તેલ ખવાય છે, મારા હસબન્ડને બહુ તેલવાળું નથી ભાવતું એટલા માટે જ મેં આટલું તેલ નાખ્યું છે, પણ મને તો બરાબર લાગે છે. જો તમને કદાચ ઓછું લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો, બાકી મને નથી લાગતું કે મારે આમાં નાખવું જોઈએ, બરાબર છે. કારણ કે ગાઈઝ અમારા ઘરમાં બહુ તેલ ખવાતું નથી એટલા માટે. તો ગાઈઝ આ છે હવે આપણું આ લીલી હળદરનું સ્પેશિયલ અથાણું, વિન્ટર સ્પેશિયલ આ લીલી હળદરનું અથાણું ગાઈઝ. તો ગાઈઝ હવે આને 2 દિવસ માટે બરણીમાં સ્ટોર કરી દેવાનું, પછી તમે ખાવાનું. જેમાં કે આ ગોળ ઓગળી ગયેલો હોય ત્યારે બહુ જ મસ્ત ખાવાની મજા આવે છે. અને આ આપણે વઘારેલી ખીચડી, રોટલી, પરાઠા, મકાઈનો રોટલો, બાજરીનો રોટલો કે ઘઉંનો રોટલો હોય એની જોડે બહુ મજા આવે છે આ ખાવાની. તમને ગરમ ગરમ રોટલો હોય ને એની જોડે આ ખાજો, તમને બહુ જ મજા આવશે. તો ગાઈઝ અમે દર વખત શિયાળામાં લીલી હળદરનું અથાણું દર વખત બનાવીએ છીએ, આ વખતે પણ બનાવ્યું છે. અને ગાઈઝ જો તમને લીલી હળદરનું અથાણું આની રેસીપી તમને ગમી હોય, મેં બતાવી છે, અને જો તમને ગમે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. જે લોકો મારી ચેનલને મારા વિડીયો જોવે છે પણ જે લોકો મારી શું કહેવાય ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકોને પ્લીઝ કહું છું કે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.